તો ફાઇનલી દોસ્તો અમે બાઇક લઈને આવતા રહ્યા તાર દોસ્તો જોઈ શકો છો આપણી દેશી વાડીના દેશી મરચા એ હાલો 2 વાગી ગયો સો હે ગાઈસ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી બધાયનો એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે અને દોસ્તો ડેમો એન્ડ ટાઇટલ થંબનેલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બને રહો કેવું કેવું કાંઠ હારી અમને રોટલી બોટલી બનાવવાનું ચાલે છે તો અત્યારે દાડીએ જવાની તૈયારી કરવાના છે ને આમ ચા ઉકલે છે રોટલી ને બોટલી વગેરે વગેરે સબ છોકરા બધા પેલી બાજુ રમે તો જોઈ શકો છો સવારનો નજારો આ સૂર્યનારાયણ જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ઉગીને તળાઈને મૂકીને તડકો ફ્રેન્ડ્સ હવે અત્યારે અમારે ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને જોઈ શકો છો છોકરા બધા રમવા મંડી રહ્યા મારી ડાઈ છોકરી આઈ ગુડ મોર્નિંગ દોસ્તો જોઈ શકો છો ફાઇનલી ગામમાં પહોંચી ગયો છું હા બધું વાળવાનું ને છોડવાનું ને બધું ચાલે છે હા ચાલ ઢુંબક 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 ગામમાં આવો ખાલી ખાલી ओ खड़ा तो ये देख रहे हो आप वागोट के चापा ये है आप जल्दी सपोर्ट कर दो मैं सबका झापा दिखा दूंगा है ना यहाँ से नूटन लेगा नूटन इधर मंदिर वगैरह वगैरह है यहाँ से रपट के नहीं आने का ऐसे दौड़ दौड़ के फिर यहाँ से आराम से निकल जाने का ऐसे ये स्कूल है छोटे बच्चे की और बच्चे लोग आ रहे हैं पढ़ने के लिए मुझे नहीं पता वो क्या पढ़ते हैं इधर आके मैं गया ही नहीं मुझे कैसे पता होगा हम धंधे लग गए अभी कपा बेचने जा रहे हैं ये आ रहे हैं देखो बनने वाले कायपुरिया पहुँच चुके हैं ये वाला गेट है हमारा यहाँ सामने से जाएंगे अंदर एंटर होंगे तो बने रहना अंदर तो फ्रेंड्स આવી ગયો છું હું આપણે ફુવાની વાડી 10 જેવા વાગી જશે 10 સાડા 10 જેવા એવું બધું છે દોસ્તો અને ફાઇનલી તમે મારી પાછળ જોઈ રહ્યા છો ને એ કપામાં ખડની દવા છાંટવાની છે કઈ ખડની ને આજેનું કામ એવું છે કંઈ તો એન્ડ સુધી બન્યા રહો તો આપણે દવા લઈને આવે છે બરાબર તો દવા લઈને આવે એટલે સીધો આપણે પંપ અહીંયા રાખી દીધો છે અને અત્યારે 10 વાગતા સુધીમાં તો છાંટી દીધી છે લગભગ 4-5 પંપ જેવી અને પહેલાં અહીંયાથી ભરતો હતો અને હવે આ લઈને આવે એટલે પછી અહીંયાથી ભરીશ આ પાણી વાયા પાતા આવે ને હું આગળ ઓલકોર પાણી પાયેલું છે ને અહીંયાથી છાંટતો આવું છું લાવું બધું છે દોસ્તો એન્ડ સુધી બને રહો દવા કઈ છે હું તમને બતાવું હેડો તો આ છે દવા જે તમે જોઈ શકતા હશો આ હા લોકેશન સરસ મજાનું દેખાય ને આવું બધું છે તો ચલો ફટાફટ દવા છાંટવા માંડીએ નકર આ પાણી પૂરું થઈ જાય ને તો મારે પાણી લેવા જવામાં લોસા પડે હલો દોસ્તો કાળિયો આવી ગયો પાછો દોસ્તો ઘણો તડકો લાગે છે અને હું એટલો ગાંડો જાણે કરતો જ હું છે આવી રીતના પોફા કરે મેં કીધું ભૂંડડાનો અવાજ આવે ભૂંડડાની પાછી ભારી બીક લાગે છે તમારા ભાઈને ને એવું વિચારતા નહીં ભૂંડડાને ખભે મેલીને જામ એવો છે એ પછી તમે કોમેન્ટમાં જણાવી દેતા ચાલો અત્યારે તો ખાવા જઈએ છીએ હા બહુ એટલે બહુ ખભા દુખે છે કેટલા પપ સાટ્યા ખબર છે 8-9 પપ જ્યાં સાટ્યા છે વધારે નહીં કારણ કે લેટ આવ્યો હતો ને એટલે એન્ડ સુધી બનાવ્યો ચાલો ફટાફટ ચાલો પંગા કુદરી ખાલ્યા કોદરી ને બોદરી બધું હું કાઈ નહીં કે એ હાલો 2 વાગી ગયો કોઈ જણાતું નહીં રહ્યું આવો ટાઢો સાયો મેલીને કોણ આવે આવા તડપામાં કપાસ ઉઠવા હા ઘર ધણી ભાલો સિંદોડતા દાણા આવે હા નહીં મેં આપણું કામ ચાલો નીકળો બારા હા દેખાયું તો ચાલો આવો કપાસ છે આપણે જોરદાર હે ને
हाँ कहाँ से फुदा देखा कि नहीं? हाँ देखा एक। तो फाइनली दोस्तों આજનો કપા તમને હું બતાવું, જોઈ શકો છો આ અને આ ગાડી છે ને ક્યાંથી હું પણ લાવી તમને દેખાડું. ઓહો હો હજુ મારો હા નહીં હમાતો. આ ઠેલી આવે છે ને અહીંયા નહીં, આ લીમડો રહ્યો ને આ લીમડો અહીંયાથી ઠેક લાવે. કેટલું છેટું છે આ ગાડી અને આ પાછી ગોગડાવાળી જબરદસ્ત ગોગડું છે આમાં, ખૂબ વજન પણ છે. તો ચલો થોડા ખિસકા ખાઈ લઈએ બરોબર. એ દિલુરામજી આવ ને મને હિસકાડવા. અરે એ હાલ ને, અરે એ હાલ ને ભૂંડા, હું ઝૂમ કર્યું હે. હાલ 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 આ વગે ફાલતે સારું ચાલતે, શરમ આવે ને. તો ગાઈસ આપણે શાકભાજી થોડુંક વેણી લેવું, કારણ આ મસ્ત મજાના મરચાં લાગ્યા જુઓ તમે. હા સરસ મજાના હા ને, આવડા મોટા હે. હા જોઈ શકો છો આ મસ્ત મસ્ત. એ આવા મરચાં છૂટ ચાલ, આવા કેવો મસ્ત જો, જોરદાર દોસ્તો જોઈ શકો છો આપણી દેશી વાડીના દેશી મરચાં. હેલો હેલો કેવા મોટા મસ્ત મસ્ત જો, ઢપુડા ને ઢપુડા. તો હેડો હું ફટાફટ છૂટાડું. હેડો હેડો અહીંયા સુધી બનાવ્યો હો ને. અરે બૂમ દોસ્તો ઓણ તો ટામેટાને કોઈકની નજર લાગી ગયેલી છે. ટામેટું એક પણ નથી, તમે જોઈ શકો છો આની અંદર ટામેટું મને ક્યાંય જોવા નથી મળતું હે, બાકી નથી. આ ઓલા ટામેટા છે ગોળ ગોળ આવે ને એ ટામેટા છે, ઓલા લાંબા જ આવે ને એ નથી. તો ચાલો અહીંયા મરસા બહુ જ લાગ્યા છે. તો હેડો આપણે થોડા મોટા તોડી દો ને, નાનલા નહીં. ઓઢણીમાં ખોલવા લે આમાં રીંગણા બીંગણા હે કે નહીં? ઓ સાહેબ આમાં રીંગણા હે કે નહીં? ઓ ટ્રેક્ટરથી હેઠા જ ઉતરો. આ છે અમારા દેશી કલાકાર, પણ આપણે નીચે ઉતરે નહીં અને આપણને મળે નહીં, કારણ કે સુપરસ્ટાર છે એટલે નહીં ઉતરે કંઈ નહીં. હું આપણને દેખાડે બી નહીં. એકબીજા સુપરસ્ટાર આવે છે બાહુબલી. પહેલી વારનો કપા ગોગડા વધારે નહીં મેં કહેવાય, નીતર તો ગોગડા ધોઈ ન કર. આ ફૂલી ગયેલો કપા આખા દાડામાં જોરદાર. રૂ સારું છે થોડું આખા દાડાની મહેનત, કેટલા 4-5 જણાની. તો ફાઇનલી દોસ્તો અમે બાઇક લઈને આવતા રહ્યા કામેથી, જોઈ શકો છો. અને આગળ સીટ જાય આમ પાછળથી, કારણ કે એમનો સીન લેવાનો હતો એટલે. અને અમે પાછળ જઈએ ને તો એમનો સીન લઈ શકીએ, નકર તો લઈ ના શકીએ, કારણ કે અમને લાગે કે અમારે વિડીયો ઉતારવામાં રહે, કોઈક દી પડશે ને ટાટિયા ભાંગશે એવું થાય. આપણે બધું કંટ્રોલ એક હાથમાં જ રહે. એવું લાગે ના થાય તો ફોનને મૂકી દેવાનો સાઈડમાં, ના ફેંકી દેવાનો, પણ કંટ્રોલ કરી લેવાનું પહેલાં. હેડો તાણા ગામમાં પૈસા છે, કંટ્રોલ કરવું પડશે. ફોન બોન નાખવા રહેશું ને તો ઉપાડવામાં પછી લોચા પડશે. જોઈ શકો છો કમ્પ્લેટ આખા ગામનો સીન આવી રીતે.